સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે. હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવીશું બટાકાના પકોડા. અહીંયા આપણે બટાકાના લચ્છા કરી અને પકોડા બનાવવાના છીએ. વરસાદમાં ખાવાની મજા પડી જાય તેવા ક્રિસ્પી પકોડા આજે આપણે બનાવવાના છીએ ફ્રેન્ડ્સ. તો તેના માટે અહીંયા મેં 3 નંગ નાના બટેટા લીધા છે. નાના બટેટા જ લેવાના. શું કામે? તો કે એના લચ્છા નાના પડે. મોટા મોટા લચ્છા હોય તો પકોડા બનાવવાની મજા ના આવે. તો અહીંયા આપણે બટેટાને પહેલાં ધોયા વગર જ છાલ કાઢી લેશું. આ જ રીતે આપણે બધા જ બટેટાની છાલ કાઢી લેવાની છે. અહીંયા આપણે એક છીણી લીધી છે. અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા મોટા હોલવાળી છે, નાના હોલવાળી છે, પણ અહીંયા આપણે મોટા હોલનો ઉપયોગ કરશું. કારણ કે મોટા મોટા આપણા લચ્છા થશે તો પકોડા એકદમ ક્રિસ્પી બનશે. અને નાના નાના લચ્છા બનાવશું તો એકદમ એકસાથે બધું ચોંટી જશે અને પકોડા ક્રિસ્પી નહીં થાય તો ખાવાની મજા ના આવે. એટલે આ જ રીતના તમે જોઈ શકો છો. એકદમ સરસ જાડા અને આપણા એવા મોટા જાડા લચ્છા તૈયાર થાય છે. અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. આ જ રીતના આપણે બધા જ બટેટાનું કરી લેશું. અહીંયા જોઈ શકાય છે કે આપણે બધા જ બટાકાને એકદમ સરસથી છીણી લીધા છે. છીણી લીધા પછી ખાસ આને 3 થી 4 વાર વોશ કરવાના. જેમ વધારે વોશ કરશું તેમ આપણા લચ્છા એકદમ સરસ આપણા પકોડા ક્રિસ્પી થશે. અને જો આમાં સ્ટાર્ચનું પ્રમાણ રહી જાય તો આપણા પકોડા ક્રિસ્પી બનતા નથી. એટલે હું 3 થી 4 વખત ધોઈ લઈશ. અહીંયા આપણે બટાકાને સારી રીતે વોશ કરી લીધા છે. વોશ ખાસ સારી રીતે કરવાના તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું. કારણ કે નાની નાની બાબતનું ધ્યાન રાખીએ તો જ આપણા પકોડા એકદમ સરસ ક્રિસ્પી બને. અહીંયા મેં અડધી વાટકી બેસન લીધો છે. અડધી વાટકી એટલે કે ઘણાઈની વાટકી નાની હોય, ઘણાઈની મોટી હોય, તો એવી રીતના તમારે માપ આવે નહીં. તો તેના માટે અહીંયા હું ચમચીનો જ ઉપયોગ કરીશ અને કેટલી ચમચી કેટલી ટેબલ સ્પૂન થાય તે હું તમને બતાવીશ. અહીં તમે જોઈ શકો છો. અહીંયા મારે 6 ટેબલ સ્પૂન બેસનનો ઉપયોગ થયો છે. 2 ટેબલ સ્પૂન કોર્નફ્લોર લેશું. લીલા ધાણા લેશું. લીલા ધાણા તો ઘણાને વધારે ભાવતા હોય, ઘણાને ઓછા ભાવતા હોય, તો તે રીતે તમારે લઈ શકાય છે. 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટેબલ સ્પૂન કશ્મીરી લાલ મરચું, 1 ટીસ્પૂન હળદર પાવડર, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું લેશું, 1 ટીસ્પૂન અજમો લઈ અને એને 2 હાથથી ક્રશ કરી અને એડ કરી લેશું. આ બધી જ વસ્તુ લીધા પછી આપણે તેમાં પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો અને એકદમ મસળી અને બધું મિક્સ કરી દેવાનું છે. કારણ કે બટાકામાંથી પણ પાણી રિલીઝ થતું હોય એટલે પાણીનો ઉપયોગ નથી કરવાનો હોય એવું લાગશે તો જોશું. એકદમ આ જ રીતે એકદમ પ્રેસ કરતું જવાનું અને બધું મિક્સ કરતું જવાનું. અહીંયા તમે જોશો તો આપણે બિલકુલ પાણીનો ઉપયોગ કરેલો નથી. તો પણ આપણું મિશ્રણ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. તમે જોઈ શકો છો. અહીંયા એક બોલ જેવું કરી અને જોઈ લેવાનું. તો અહીંયા તમે જોશો તો એકદમ સરસ આપણો બોલ વળી જાય છે. તો અહીંયા આપણા પકોડા એકદમ સરસ તળાવવા માટે રેડી છે. તેલને ગરમ મૂકીશું. અહીંયા આપણે ફ્લેમને મીડિયમ રાખશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે અને એકદમ સરસ પકોડા મૂકતા જશું. થોડોક ભીનો પાણીવાળો હાથ કરવાનું એવું લાગે તો, અને પકોડા આ રીતના મૂકતા જવાના. ઘણીવાર પકોડાનો શેપ ના આવે તો પણ ક્રિસ્પી તો ખૂબ જ સરસ થાય. એટલે આ જ રીતના બધા જ પકોડા ફટાફટ મૂકતા જવાના. અહીંયા આપણા પકોડા તૈયાર થઈ જાય એટલે ફ્લેમને થોડીક હાઈ કરી દેવાની છે, જેથી કરીને પકોડામાં તેલ ના ચડે અને એકદમ ક્રિસ્પી બને. ધીમે ધીમે ફેરવતા જાશું અને તળતા જાશું. અહીં તમે જોઈ શકો છો આપણા પકોડા એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થવા માંડ્યા છે. અને ફ્લેમને પછી થોડીક સ્લો કરી દેવાની છે કારણ કે અંદરથી એકદમ સરસ ચડી જાય. અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, બટેટાના પકોડા એકદમ સરસ તળાઈ અને રેડી છે. જુઓ, ગોલ્ડન બ્રાઉન પકોડા અને એકદમ સરસ ઠંડા થશે ત્યારે ખૂબ જ ક્રિસ્પી થઈ જશે. ચાલુ વરસાદમાં ખાવાની મજા પડી જાય તેવા મસ્ત પકોડા આપણા તૈયાર છે. જો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપીઓ સારી લાગતી હોય તો તમે લાઈક કરી અને કોમેન્ટ ચોક્કસ કરો કે હવે પછી તમારે કેનો વિડીયો જોવો છે, તમને મારી રેસીપી કેવી લાગી છે તે કોમેન્ટ ચોક્કસ કરો. અહીંયા આપણા કાંદા ભજીયા તળાઈ ગયા છે અને આપણે તેને લઈ લેશું એક પ્લેટમાં.
અહીંયા આપણા બટાકાના લચ્છાના પકોડા તૈયાર થઈ ગયા છે અને આપણે એને એક પ્લેટમાં લઈ લેશું. અહીંયા આપણા બટાકાના લચ્છા પકોડા એકદમ સરસ તૈયાર છે. અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અને કેચઅપ સાથે આની મજા લઈ શકો છો. કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઈક અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો. આવજો ફ્રેન્ડ.